ડીસા તાલુકાના જુનાડીસા ગામે અટલવાડી ગામની વાડીનું લોકાર્પણ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું। અટલવાડી ગામની વાડીના લોકાર્પણમાં મોટી સંખ્યામાં જુનાડીસાના નગરજનો જોડાયા। અટલવાડી ગામની વાડીમાં 5 દિવસ પૂર્વે જ બ્રહ્મભટ્ટ પરિવાર દ્વારા કથા કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા। સમગ્ર દેશમાં હિન્દુ રાષ્ટ્ર મજબૂત બને તેમજ હિન્દુઓ પોતાના ધર્મથી વાકેફ થાય તેવા પ્રયત્નો દરેક હિન્દુઓ કરતા હોય છે। ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામે અટલવાડી ગામની વાડીનું લોકાર્પણ ડીસાના પાટીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા અટલવાડી ગામની વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય જ્યારે આ લોકડાઉન પણ કાર્યક્રમમાં જુનાડીસાના ઉત્સાહી તલાટી હિંમતભાઈ પંચીવાલા સહિત હિન્દુ સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ સહિત જુનાડીસાના જાગૃત નાગરિક હસમુખભાઈ મોદી, પિયુષભાઈ પુનડિયા, સુરેશભાઈ માળી, ડીસા બાંધકામ શાખાના એસોસિએટ રોહિતભાઈ નવોળ સહિત જુનાડીસાના નામી અનામી લોકો મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમમાં જોડાયા હતા। જ્યારે આવનાર સમયમાં પ્રવીણભાઈ માળી દ્વારા અટલવાડીમાં લોકોને સુખાકારી માટે ખુલ્લી મૂકવામાં આવી છે, જેમાં ધાર્મિક પ્રસંગોથી લઈ બાળ સંસ્કાર કેન્દ્ર, લાઇબ્રેરી, લગ્ન પ્રસંગ સહિતના પ્રસંગો આ અટલવાડી ગામ લોકો ઉપયોગમાં લઈ શકે છે। આ પોતાના આર્થિક ખર્ચમાં પણ મદદરૂપ થશે તેવું ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું। જ્યારે આ અટલવાડીમાં 5 દિવસ પૂર્વે ભાગવત કથાનું આયોજન કરી જુનાડીસાના ભામાશા દિલીપભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જ્યારે જુનાડીસા સહિત આજુબાજુના લોકો પણ આ ભાગવત કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે।